નમસ્કાર, પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જે લોકો વધારે પડતું ટેન્શન કરતા હોય છે, જેમનું મન હંમેશા અશાંત રહેતું હોય છે, એમના માટે સારા વિચારો છે। તો ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, કોશિશ કરવાનું ક્યારેય ના છોડો દોસ્તો, કારણ કે બીજો વ્યક્તિ તૈયાર બેઠો છે તમારા એ છોડેલા અવસરનો લાભ લેવા માટે। નંબર 2, જે વ્યક્તિ તમારા શબ્દોની કિંમતને નથી સમજી શકતા એ વ્યક્તિ સામે મૌન રહેવું જ સારું હોય છે, કારણ કે તમે લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજતું નથી તે ક્યારેય નહીં સમજે, એ હંમેશા યાદ રાખજો। નંબર 3, તમારી જિંદગીમાં ઉતાર ચઢાવ, સુખ દુઃખ આવ્યા પછી પણ જે વ્યક્તિ તમારો સાથ નથી છોડતા એમની હંમેશા જીવનભર કદર કરજો। નંબર 4, અહંકારમાં આંધળા માણસને ના તો પોતાની ભૂલો દેખાય છે કે ના તો બીજા લોકોમાં અચ્છાઈ દેખાય છે। નંબર 5, એ સંબંધો ખૂબ જ કમજોર હોય છે જે બીજાની વાતોમાં આવીને તોડી દેવામાં આવે છે। એક વાત તો સાચી જ છે કે જે સાચો, સીધો અને ઈમાનદાર માણસ હોય છે તેની ઇજ્જત 0 હોય છે। બાકી જે જૂઠું બોલે છે, બેઈમાની કરે છે, એ દુનિયાની નજરોમાં હીરો છે। સમય દેખાતો નથી, પરંતુ ઘણું બધું દેખાડી દે છે। આપણા હોવાનો દેખાવો તો બધા જ કરે છે, પરંતુ કોણ આપણા અને કોણ પરાયા એ તો સમય જ દેખાડે છે। જ્યાં તમને સમય અને ઇજ્જત પણ માગીને મળે તે સંબંધ રાખવો બિલકુલ પણ ઉચિત નથી। એટલા બધા કડવા પણ ના બનો કે કોઈ થૂકી દે, અને એટલા બધા મીઠા પણ ના બનો કે કોઈ ગળી જાય। કંઈ ફરક નથી પડતો કે લોકો તમારા વિશે શું વિચારે છે, ફરક તો ત્યારે પડે છે જ્યારે તમે તમારા વિશે, પોતાના વિશે શું વિચારો છો। પોતાને ક્યારેય કમ ના સમજવા જોઈએ, કારણ કે તમે જે વિચારો છો એનાથી કેટલાય ઘણા તમે બહેતર હોવ છો। એ લોકો ક્યારેય નથી રીસાતા જેમને મનાવવાવાળું કોઈ નથી હોતું। ખુશી અને દુઃખ બંને સમયની સાથે બદલાઈ જતા હોય છે, પરંતુ સારા લોકોની યાદો હંમેશા યાદ રહી જાય છે। કેટલાક લોકો આપણા એટલા શુભચિંતક હોય છે કે આપણું શુભ થતું જોઈને પણ ચિંતા કરતા હોય છે। ક્યારેક તમારી તકલીફોને પોતાનાઓ વચ્ચે રાખીને જુઓ કે એ તકલીફો તમારી સાથે રહે છે કે તમારા પોતાના। જિંદગીમાં ઘણા સપના માણસ તોડી નાખતો હોય છે, અને ઘણા સપના માણસને પણ તોડી નાખતા હોય છે। ભરોસામાં એટલા પણ આંધળા ના બનો કે તમારા નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય। બસ સંબંધ નિભાવવાવાળા જ અહીં નથી મળતા, બાકી ચાહવાવાળા એ તો દરેક જગ્યાએ મળી જાય છે। જિંદગીમાં જો ખુશ રહેવું છે તો સૌથી પહેલાં એમને ભૂલી જાઓ જે તમને ભૂલી ગયા છે। વીતેલી કાલ ક્યારેય પણ પાછી નથી આવતી, પરંતુ તેમાં કરેલું લોકોનું વર્તન એ હંમેશા યાદ રહી જાય છે। લોકોથી વધારે ઉમ્મીદ ના રાખો, કારણ કે એનાથી તમે હંમેશા ઉદાસ રહેશો અને લોકોને કંઈ પણ ફરક નહીં પડે। આ સંબંધો પણ અજીબ છે સાહેબ, વિશ્વાસ વિના
શરૂ નથી થતા અને દગા વિના ખતમ પણ નથી થતા. જ્યારે તમે બોલો ઓછું અને સાંભળો વધારે છો ત્યારે લોકોને તમે વધારે પસંદ આવો છો. જિંદગીમાં પસ્તાવાનું છોડો અને કંઈક એવું કરો કે તમને છોડવાવાળા પસ્તાય. એવા લોકોથી દૂર રહો જે તમારી સામે તમારી સાથે છે અને તમારી ગેરહાજરીમાં તમારા વિરોધમાં છે. જો તમને ખબર છે કે તમારું મન, તમારું દિલ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમ્મીદ એ જ તમારા દુઃખ, તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે. મિત્રો, જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય, પરંતુ રસ્તો જરૂર મળી જાય છે. જો તમે એવી આશા રાખો છો ને લોકોથી કે દરેક કોઈ તમને સમજી શકશે, પરંતુ મિત્રો યાદ રાખજો, અહીં દરેક કોઈ તમને સમજી નહીં શકે અને આ જ હકીકત છે આ જિંદગીની. જો કોઈ ખરાબ સમયમાં આવીને કહે કે તું ચિંતા ના કર, હું તારી સાથે બેઠો છું, તો એના આ શબ્દો આપણને હિંમત આપી જાય છે. આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે. જિંદગીમાં ક્યારેય એ ના વિચારો કે કોણ ક્યારે કેવી રીતે બદલાઈ ગયા, કારણ કે બદલવાવાળા માણસો હંમેશા બદલાઈ જ જતા હોય છે. જિંદગી જીવવા માટે મળી છે, એટલા માટે એને લોકો શું કહેશે એ વિચારવામાં બરબાદ ના કરો મિત્રો. લાગણીઓમાં આવી જઈને પોતાની બધી જ કમજોરીઓ બીજાને બતાવી દેવી એ સૌથી મોટી મૂર્ખતા છે. જે સંબંધોમાં તમારા હાજર રહેવાનો કોઈ મતલબ નથી, એ સંબંધોમાંથી મુસ્કુરાઈને જતું રહેવું જ સારું હોય છે. સમય હંમેશા માટે આગળ વધતો જ જાય છે સાહેબ, કારણ કે ઘડિયાળના કાંટા એકબીજાને નડતા નથી. વિશ્વાસ તો હંમેશા બધાને ખોટા ઉપર જ હોય છે, કારણ કે સાચાને તો હંમેશા સાબિત કરવું પડતું હોય છે. મિત્રો, સમય કોઈનો સગો નથી હોતો, પરંતુ અહીં બધા જ આપણો સમય જોઈને સગા બનતા હોય છે. સારા લોકોમાં એક ખાસ વાત હોય છે કે તે ખરાબ સમયમાં પણ સારા જ રહે છે. બાકી ખરાબ લોકોની અચ્છાઈ તમારો ખરાબ સમય આવતા જ ગાયબ થઈ જાય છે. કદર કરો એમની જે લોકો તમને મતલબ વિના પણ ચાહે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા લોકો ખૂબ જ ઓછા છે અને તકલીફ આપવાવાળા લોકો વધારે મળે છે. જ્યાં તમને ઇજ્જત અને સમય પણ માગીને મળે તો એ સંબંધમાં રહેવું એ બિલકુલ પણ ઠીક નથી હોતું. ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એટલું જરૂર બતાવી દે છે કે કોઈ પણ સંબંધ એ હંમેશા માટે નથી રહેતો. માન્યું કે કોઈથી નારાજ ના રહેવું જોઈએ, પરંતુ જો કોઈને જરૂરત જ નથી તો જબરજસ્તી સંબંધ નિભાવવાની પણ શું જરૂરત છે? મિત્રો, સાચા વ્યક્તિ સાથે
કરેલું છળ કપટ એ તમારી જિંદગીના બરબાદીના બધા જ દ્વારને ખોલી નાખે છે. જીવનમાં ક્યારેય કોઈની તુલના ના કરવી. તમે જેવા છો એ સર્વશ્રેષ્ઠ છો. માણસે પોતાના જીવનમાં ક્યારેય પણ હાર ના માનવી જોઈએ, કારણ કે પહાડમાંથી નીકળતી નદીએ આજ સુધી કોઈને પૂછ્યું નથી કે સમુદ્ર કેટલો દૂર છે. ભલે મોડા બનો પરંતુ જરૂર કંઈક બનો, કારણ કે સમયની સાથે લોકો તબિયત નહીં પરંતુ હેસિયત જરૂર પૂછે છે. સમય બધાને મળે છે જિંદગી બદલવા માટે, પરંતુ જિંદગી ફરીવાર નથી મળતી સમય બદલવા માટે. ખૂબ જ ઊંડી નદી અવાજ વિના વહે છે, એમ જ ખૂબ જ ઊંડા દુઃખ પણ આંસુ વિનાના હોય છે. જેમની ભૂલોથી પણ મેં વારંવાર સંબંધો નિભાયા છે, એમણે જ મને ફાલતુ હોવાનો અહેસાસ પણ કરાવ્યો છે. એક સમજદાર વ્યક્તિ એ જ હોય છે જે બીજાની વિશેષતાઓમાંથી શીખે, ના કે તેની ઈર્ષા કરે. આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું. કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં રાખી દેવો ને એ પણ એક મોટું સન્માન છે. વળાંક તો બધાની જિંદગીમાં આવતા જ હોય છે. બસ કોઈ માટે એ સબક તો કોઈ માટે નવી જિંદગીનું વળાંક લઈને આવતા હોય છે. મિત્રો, એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જે લોકોના વિચારમાં પણ તમે નથી. હંમેશા એ લોકોનું જ દિલ તૂટે છે જે લોકો બીજાનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે. ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે. માણસનો વ્યવહાર જ માણસનું દર્પણ છે, અને માણસ તેમાં પોતાનું જ ચિત્ર દેખાડે છે. અહંકારથી સંબંધોનું વિસર્જન થાય છે, અને સંસ્કારથી સંબંધોમાં નવું સર્જન થાય છે. કોલસાને દૂધમાં રાખવાથી પણ સફેદ નથી થતા, એવી જ રીતે કોઈ પણ માણસનું કેટલુંય પણ રાખો તેમ છતાં તે કદર નથી કરતા. ભલે તમારી પાસે કેટલાય અસત્ય કેમ ના ઊભા હોય, પરંતુ સત્ય એ હંમેશા ભીડમાં અલગ જ દેખાય છે, તે હંમેશા યાદ રાખજો. તમારી મંજિલનો રસ્તો જો બીજાને પૂછશો તો ભટકી જશો, કારણ કે તમારી મંજિલનો રસ્તો તમારાથી વધારે બીજું કોઈ નથી જાણી શકતું. જો તમે જીવનમાં અંધારાથી દૂર થવા માંગો છો ને, તો તમારા મનમાં સારા વિચારોનો દીવો પ્રગટાવવો જ પડશે. જો તમે ઈચ્છો છો કે જીવનમાં ક્યારેય નારાજ ના થાઓ, તો તમારી કમજોરી ક્યારેય પણ કોઈને ના બતાવશો, કારણ કે અહીં લોકો કમજોરીનો જ ફાયદો ઉઠાવતા હોય છે. જે માણસને સાચું બોલવાની આદત હોય છે, આજકાલના લોકો એ માણસને જ ખોટો સમજતા હોય છે. જે લોકો દર્દને સમજે છે એ લોકો ક્યારેય દર્દનું કારણ નથી બનતા. કેટલો વિશ્વાસ કરવો આ દુનિયાના લોકો પર, કારણ કે આ લોકોએ અંદરથી દિલને જ કાઢી નાખ્યું છે.
જે તમારી આસપાસ ભીડ છે તેને કંઈક ને કંઈક તમારાથી મતલબ છે. જે દિવસે તમને તમારાથી એમને મતલબ નીકળી જશે એ દિવસે તમે એકલા પડી જશો. કોઈની કદર કરવી છે તો જીવતા જીવ કરી લો, કારણ કે મર્યા પછી તો પરાયા પણ રડી પડે છે. ફક્ત વિચારોનો ફરક હોય છે, બાકી સમસ્યા આપણને કમજોર કરવા નહીં પરંતુ મજબૂત બનાવવા માટે આવે છે. ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે, પરંતુ ખુશ થઈને જો કામ કરશો ને તો ખુશી અવશ્ય મળશે. તે હંમેશા યાદ રાખજો. આપણી સમસ્યાનું સમાધાન ફક્ત આપણી પાસે હોય છે, બીજા પાસે તો ફક્ત સલાહ જ હોય છે. કોશિશ છેલ્લા શ્વાસ સુધી કરવી જોઈએ, કારણ કે કાં તો લક્ષ્ય મળશે અને કાં તો અનુભવ મળશે. પોતે જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ, કારણ કે અહીં લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપતા હોય છે. સમય તો સમય પર જ બદલાય છે, પરંતુ માણસ ગમે ત્યારે બદલાઈ જતો હોય છે. આજના જમાનામાં બધી જ વસ્તુ મોંઘી થઈ ગઈ છે સાહેબ. બસ માણસ જ સસ્તો થઈ ગયો છે. પોતાને દુઃખી બનાવી લો કે પોતાને મજબૂત બનાવી લો, બંનેમાં એક સરખી જ મહેનત લાગે છે. હવે એ તમારે નિર્ણય કરવાનો છે કે તમારે શું બનવું છે. જો જિંદગીમાં સફળ થવા માંગો છો, પોતાના ઉપર વિશ્વાસ રાખો, લોકો ઉપર નહીં. ખુશ રહેવા માટેની કોઈ ઉંમર નથી હોતી. જો તમે પોતાની જાત સાથે પ્રેમ કરતા હોય તો તમે ગમે ત્યારે ગમે તેવી પરિસ્થિતિમાં ખુશ રહી શકો છો. લોકોની વાતોમાં આવીને કોઈ પણ માણસની ખોટી ઇમેજ આપણા દિલમાં બનાવીને એ સૌથી મોટી બેવકૂફી છે મિત્રો. એટલા માટે લોકોની વાતોમાં ક્યારેય પણ ના આવવું જોઈએ. આજકાલ લોકો સંબંધોને પોતે ખુદ નથી તોડતા, પરંતુ એવી પરિસ્થિતિ ઊભી કરે છે કે તમે એમની જિંદગીમાંથી નીકળી જાઓ, જેથી એ તમને દોષ આપી શકે. દુઃખમાં પોતાના લોકો સાથ આપે એ ખબર હતી, પરંતુ પોતાના જ દુઃખ આપે ને એ તો ક્યાં ખબર હતી. કેટલા અજીબ છે ને આ લોકો. પળભર ખુશ રહેવા માટે આખી જિંદગીભર દુઃખી રહેતા હોય છે. જો કોઈનું મન જ આંધળું થઈ જાય ને તો તેની આંખો કોઈ પણ કામની નથી રહેતી મિત્રો. એક હદ સુધી તૂટી ગયા બાદ માણસ તેના જીવનમાં આવેલી ખુશીઓને પણ કુરબાન કરી દેતો હોય છે. સમયથી પહેલાં મળેલી વસ્તુ તેનું મૂલ્ય ખોઈ નાખે છે અને સમયથી પછી મળેલી વસ્તુ એ તેનું મહત્ત્વ ખોઈ નાખતી હોય છે. જ્યારે તમે બોલો ઓછું અને સાંભળો વધારે છો ને ત્યારે તમે લોકોને વધારે પસંદ આવો છો. અરે મન હોવું જોઈએ કોઈકથી વાત કરવા માટે, બાકી સમય તો મળી જ જતો હોય છે. આપણી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકતા હોઈએ છીએ, બીજું કોઈ નહીં. કારણ કે અહીં બધા જ આપણી કમીઓનો ફાયદો ઉઠાવવા માટે તૈયાર બેઠા છે. જૂઠ, દગો અને બહાનું એ તમને થોડા સમય માટે ખુશીઓ આપી શકે, પરંતુ ભવિષ્યમાં તમારે એની કિંમતને ચૂકવવી જ પડશે. દરેક ઠેકાણે ફૂલ જ નથી હોતા. કાંટાનો પણ સ્વીકાર કરો. કેટલી પણ કડવી હોય
પરંતુ સચ્ચાઈનો સ્વીકાર કરવો જોઈએ. રંગથી ડર નથી લાગતો સાહેબ, ડર તો એનાથી લાગે છે જે લોકો દરરોજ પોતાના રંગ બદલતા હોય છે. જીવનમાં હંમેશા ખુશ રહેવું જોઈએ, કારણ કે જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું. અમુક સમયે જિંદગીના એ વળાંક ઉપર ઊભા રહી જઈએ છીએ કે જ્યાં ના કંઈ મળવાની ખુશી હોય છે કે ના કંઈ ખોવાનું ગમ પણ હોય છે. જેમને ખબર હોય છે કે અકેલાપન શું હોય છે, તે હંમેશા બીજા માટે હાજર રહે છે. સમય જો એક જેવો રહેતો હોય તો પોતાનાઓની ઓળખાણ કેવી રીતે થઈ શકે મિત્રો? જીવનમાં પસ્તાવાનું છોડો અને કંઈક એવું કરો કે તમને છોડવાવાળા પસ્તાય. જેને તમારો સંબંધ નિભાવવો છે ને, એ તમારી 1000 ભૂલોને પણ માફ કરી દેશે, પરંતુ જેને સંબંધ નિભાવવો જ નથી ને, તે તમારી એક ભૂલ પર પણ તમારો સાથ છોડી દેશે. હંમેશા આપણને એ જ લોકો દગો અને જખમ આપી જતા હોય છે જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે. ભૂલો તો ઘણી થઈ જીવનમાં, પરંતુ જે ભૂલો બીજાને ઓળખવામાં થઈ એનાથી વધારે નુકસાન થયું છે. અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા, પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે. સંબંધોમાં આનંદ ત્યાં જ હોય જ્યાં ભૂલોને ભૂલી જવાની સમજણ હોય. હંમેશા તૈયારીમાં જ રહેવું સાહેબ, કારણ કે માણસ અને મોસમ ક્યારે બદલાઈ જાય એનો કોઈ ભરોસો નથી હોતો. સમયસર કદર કરી લેવાનું શીખી જજો સાહેબ, કારણ કે અહીં જિંદગી અને અમુક માણસો ફરીવાર પાછા નથી મળતા જીવનમાં. એ માણસને ક્યારેય પણ ના ભૂલતા જ્યારે દરેક કોઈ બહાનું બનાવી રહ્યા હતા અને એ માણસ તમારી સાથે ઊભો હતો. બધા જ લોકોએ સાથ ત્યાં સુધી આપ્યો જ્યાં સુધી એમને તમારાથી કંઈક મતલબ હતો. દર્દ કોને કહેવાય એ એમને પૂછો જે કોઈકની ખુશીઓ માટે એમનાથી દૂર થઈ ગયા હોય. સરળતાથી જો લોકોને મળી જશો તો તમારી કિંમત ઘટવાની એ નક્કી છે, કારણ કે લોકો અહીં સરળતાથી મળી જો તો એ કદર નથી કરતા. ખૂબ જ ચાલાક હોય છે આ દુનિયાના લોકો. પોતાના કહીને ક્યારે સાથ છોડી દે કંઈ ખબર નથી પડતી. જીવનમાં કેટલોક બદલાવ તમને તકલીફ આપી શકે છે, પરંતુ એ બદલાવ તમારા જીવનમાં આવવો ખૂબ જ જરૂરી હોય છે. હવે દર્દ સહન કરવાની આદત પડી ગઈ છે સાહેબ. હવે કોઈને દર્દ કહેવાની જરૂર નથી પડતી. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે સમય બતાવવાવાળા લોકો તો અહીં તમને ઘણા મળી જશે, પરંતુ સમય ઉપર કામ આવવાવાળા લોકો ખૂબ જ ઓછા મળશે. માણસ જ્યારે જતું કરીને થાકી જાય છે ને, ત્યારે તે સંબંધને પણ જતો કરી દે છે. જો સમય ખરાબ હોય તો મહેનત વધારે કરજો, અને જો સમય સારો હોય ને તો કોઈકની મદદ કરજો મિત્રો. માણસનો સાચો રંગ તો ત્યારે જ જોવા મળે છે
સાહેબ કે જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય, દિલ સાફ અને નિયત સારી હોય તો યાદ રાખજો કે ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી મદદ જરૂર કરે છે. ખબર નહીં આટલી હોશિયારી ક્યાંથી શીખે છે લોકો. સાથે પણ રહે છે અને ઈર્ષા પણ કરે છે, સંબંધો પણ નિભાવે છે અને પીઠ પાછળ આપણી બુરાઈ પણ કરે છે. વરસાદનું ટીપું ભલે નાનું હોય પરંતુ તેનું સતત વરસવું એ મોટી મોટી નદીઓનું વહેણ બની જાય છે. એવી જ રીતે જીવનમાં પણ નાના નાના પ્રયાસો તમારી જિંદગી બદલી શકે છે. કોઈની ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે. આજકાલ કોઈને મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર છે પણ સામે જોવાનું પણ બંધ કરી દે છે. જિંદગીમાં હંમેશા એવું જ થતું હોય છે કે આપણે જે લોકોને મેળવવા માટે મરતા હોઈએ છીએ એ જ લોકો કોઈક બીજાને ખુશ રાખવામાં વ્યસ્ત હોય છે. કોઈ ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો દોસ્તો, કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે. માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો, કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે. કોઈ સારા વ્યક્તિ સાથે એટલું પણ ખોટું ના કરતા કે એ વ્યક્તિ સાથે કરેલા દગાના કારણે તમારે આખી જિંદગીભર પસ્તાવવું પડે. તમને ચાહવાવાળા એ તો દરેક જગ્યાએ મળી જશે, હજારો લોકો મળી જશે, પરંતુ તમારી જે હકીકતમાં પરવાહ કરવાવાળા લોકો છે એ ભાગ્યે જ મળે છે. સવારનો ધુમ્મસ પણ આપણને એટલું જરૂર શીખવાડે છે કે બહુ આગળનું જોવું ને એ તો નકામું છે. ધીમે ધીમે આગળ વધતા રહો, રસ્તાઓ આપોઆપ ખુલ્લા થઈ જશે. તમારી ખુશીઓમાં એ લોકો હાજર રહેશે જે લોકો તમને ગમે છે, પરંતુ તમારા દુઃખમાં એ લોકો હાજર રહેશે જેને તમે ગમો છો. સૌથી પહેલાં તો એ માણસને ખુશ રાખો જેને તમે દરરોજ અરીસામાં જુઓ છો. કેટલાક લોકો કહે છે કે આ તું નહીં કરી શકે ત્યારે ખોટું લાગે છે ને, પરંતુ યાદ રાખજો કે કેટલાક લોકો એમ જ કમાલ કરી ગયા કારણ કે એમને પણ કોઈકે કીધું હતું કે તું આ નહીં કરી શકે. જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાઓ દોસ્તો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે. એકલા રહીને તમે એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો. જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે ને, એમને ખોવા માટે બસ ફક્ત એક જ પળ લાગે છે. જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે એક પણ શબ્દ ખરાબ ના બોલવા જોઈએ, કારણ કે મૂડ સુધારવા માટે સમય મળે છે, પરંતુ શબ્દો સુધારવા માટે પાછો સમય નથી મળતો. દગો આપવાવાળો માણસ બહાનું શોધે છે અને સાથ આપવાવાળો માણસ એ રસ્તો શોધે છે. એ માણસને ક્યારેય પણ ના ભૂલતા જ્યારે તમારી ખરાબ પરિસ્થિતિ હતી અને એ માણસ તમારી સાથે ઊભા હતા. આ કળિયુગ છે સાહેબ, કદર એની નથી થતી જે સાચે જ
દિલથી સંબંધો નિભાવે છે, પરંતુ કદર એની જ થાય છે જે ફક્ત દેખાવો કરે છે. હંમેશા આપણને એ લોકો જ સૌથી વધારે રડાવતા હોય છે, જે લોકોને આપણે સૌથી વધારે ચાહતા હોઈએ છીએ, જે લોકોને આપણે સૌથી વધારે મહત્ત્વ આપતા હોઈએ છીએ. જિંદગીમાં ઘણા દુઃખ એવા હોય છે જે કહેવાતા નથી, પરંતુ ફક્ત અંદરથી મહેસૂસ થાય છે. ટેન્શન, ડિપ્રેશન અને બેચેની માણસને ત્યારે જ થાય છે જ્યારે તે માણસ પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે જીવતો હોય છે. લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે, પરંતુ અહીં જેને પણ આપણું દર્દ બતાવીએ છીએ એ જ લોકો મજા લેતા હોય છે. તમારી પાસે બસ પૈસા હોવા જોઈએ, કારણ કે હવે ભાવનાઓની કોઈને કદર નથી રહી. જ્યારે સમય અને પોતાના બંને એક સાથે ચોટ પહોંચાડે છે ને, ત્યારે માણસ બહારથી જ નહીં પરંતુ અંદરથી પણ તૂટી જાય છે. આશા અને વિશ્વાસ રાખવો એ કંઈ ખોટું નથી હોતું, પરંતુ એ આપણા ઉપર નિર્ભર કરે છે કે આપણે કોના ઉપર આશા અને કોના ઉપર વિશ્વાસ કરીએ છીએ. સંબંધ ભલે કોઈ પણ હોય, પરંતુ એ સંબંધ જો તમારા ખરાબ સમયમાં તમારો સાથ નથી આપતો, તો એ સંબંધનું કોઈ મહત્ત્વ નથી હોતું. મિત્રો, એ સંબંધનો કોઈ મતલબ નથી હોતો. કોઈની નજીક જાઓ ત્યારે જ ખબર પડે છે કે એ વ્યક્તિ આપણાથી કેટલું દૂર છે. જે આસાનીથી મળી જાય છે ને, તે હંમેશા માટે નથી રહેતું, અને જે હંમેશા માટે રહે છે તે આસાનીથી નથી મળતું. ભરોસો રાખો કે આપણે જ્યારે કોઈક માટે સારું કરતા હોઈએ છીએ ત્યારે આપણા માટે હંમેશા સારું જ થતું હોય છે. જો હીરાને પારખવો છે તો અંધારાનો ઇંતજાર કરો, કારણ કે દિવસે તો કાચના ટુકડા પણ ચમકે છે. તમારી જિંદગી તમારા હાથમાં છે, એટલા માટે તેને સારી બનાવવા માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિથી આશા ના રાખતા. દોસ્તો, તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ તમારો સમય છે. એટલા માટે જેને પણ આપો તેને જોઈ વિચારીને આપજો. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.